નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે તે જોયું. રાસાયણિક પ્રક્રિયાના આપણે ઉદાહરણ જોયા અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કઈ કઈ ઘટનાઓ થતી હોય છે તે પણ આપણે જોયું. સાથે સાથે આપણે 3 એક્ટિવિટી જોઈ, જેમાં પહેલી એક્ટિવિટી હતી મેગ્નેશિયમ પટ્ટીને સળગાવવી ત્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજું જોયું તો કે આપણે લેડ નાઇટ્રેટ અને KI એટલે કે પોટેશિયમ આયોડાઇડ બંનેને જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે રંગમાં પરિવર્તન આવે છે તે જોયું. અને ત્યારબાદ ત્રીજી એક્ટિવિટી આપણે જોઈ કે ઝીંકની અંદર આપણે જ્યારે એસિડ એડ કરીએ છીએ ત્યારે વાયુમાં ફેરફાર થાય છે. અને આ વાયુ કોણ હતો તો આ વાયુ જે છે હાઇડ્રોજન ગેસ હતો, જે પોપ સાઉન્ડ એટલે કે ધડાકા સાથે સળગે છે. હવે આ બધામાં આપણે રાસાયણિક સમીકરણ થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે તે આપણે ખબર છે, પણ આ રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે આપણે લખી શકીએ તે આજે જોઈએ. તો સૌથી પહેલા આપણે મેગ્નેશિયમની પટ્ટીની વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી જે છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પરિણમે છે, એટલે કે રૂપાંતર પામે છે. મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાં સળગાવીએ, યાદ રાખજો હવામાં કોની સાથે સળગે છે, કોની હાજરીમાં સળગે છે, તો આપણને ખબર છે કે સળગવા માટે એક જ જોઈએ, જે છે ઓક્સિજન. ઓક્સિજન વગર કોઈ વસ્તુ સળગતી નથી. એટલે કે મેગ્નેશિયમ પટ્ટી જ્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે, એટલે કે સળગાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આને આપણે પેલા શબ્દોમાં લખીએ તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન અને સામેની બાજુ જોઈએ તો શું બને છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે આમાં જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુનો ભાગ જે હોય તે પ્રક્રિયક હોય અને રાસાયણિક પ્રક્રિયામાં જે જમણી બાજુનો ભાગ જે હોય તે નિપજ હોય છે. રાઈટ હેન્ડ સાઈડ જેને કહેવાય છે નિપજ. ત્યારબાદ જો અહીં તીર જે દર્શાવેલું છે તે તીર શું બતાવે છે તો પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજમાં પરિણમે છે તે દર્શાવે છે. બીજું જોઈએ તો ડાબી બાજુ પ્રક્રિયકોની વચ્ચે પ્લસની નિશાની હોય છે. જેટલા પણ પ્રક્રિયકો ભાગ લેતા હોય પ્રક્રિયામાં એ બધાને અહીં પ્લસ વડે દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે જમણી બાજુ જે છે તે જો એક કરતા વધુ નિપજ મળતી હોય તો તેમાં પણ તેની વચ્ચે નિપજોની વચ્ચે કઈ બાજુ તો કે જમણી બાજુ પ્લસની નિશાની કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે હવે સમીકરણને લખીએ તો આપણે જોયું કે આ બાજુ જે છે તેને પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ જોઈએ તેને નિપજ કહેવાય. સમીકરણ સ્વરૂપે લખતા મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા કરીને નિપજમાં શું બનાવે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા જાણીએ છીએ, આ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીં આપણે ધ્યાનથી જોઈએ તો પ્રક્રિયકો અને નિપજ બંનેમાં જે પરમાણુની સંખ્યા જે છે અથવા બંનેમાં જે તત્વોના પરમાણુની સંખ્યા જે છે તે સરખી હોવી જોઈએ, એટલે કે સમાન હોવી જોઈએ. પ્રક્રિયકો ઇઝ ઇક્વલ ટુ નિપજ આવું હોવું જોઈએ. આવું કેમ હોવું જોઈએ તો કે આપણે જાણીએ છીએ દળ સંચયનો નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પહેલા અને પછી જે
દળ રહેલું હોય, તત્વોના જે દળ રહેલા હોય એ સમાન હોય છે, દળનું સર્જન કે વિનાશ થતું નથી. અહીંયા આપણે જોઈએ તત્વોના પરમાણુ, તો કે પ્રક્રિયકો અને નિપજ. તત્વોમાં છે મેગ્નેશિયમ અને ઓક્સિજન. પ્રક્રિયકો મેગ્નેશિયમનો એક તત્વ અથવા એક પરમાણુ છે, જ્યારે નિપજમાં પણ મેગ્નેશિયમનો એક પરમાણુ છે. પ્રક્રિયકોમાં ઓક્સિજનના 2 પરમાણુઓ છે, જ્યારે નિપજમાં ઓક્સિજનનો એક પરમાણુ છે. આથી કહી શકીએ કે આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે તે સમતોલિત નથી. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા ખોટી છે, હજી આમાં કંઈક ખૂટે છે. કઈ વસ્તુ ખૂટે છે? તો કે અહીં આપણે બેલેન્સ કરવું પડે. હજી પ્રક્રિયા જોઈએ આપણે. ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ, ત્રીજી એક્ટિવિટી છે આ, એટલે કે ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ આ બંને પ્રક્રિયકો છે મિક્સ થાય છે, ત્યારે નિપજમાં શું મળે છે? તો નિપજમાં આપણે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન ગેસ મળે છે. આને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ. Zn સલ્ફ્યુરિક એસિડ H2SO4 પ્રક્રિયા થઈને નિપજમાં મળે છે ZnSO4 પ્લસ હાઇડ્રોજન. હવે આમાં જોઈએ કે આ પ્રક્રિયામાં જોઈએ કે પ્રક્રિયક અને નિપજ સમાન છે કે નહીં, અથવા એ પણ જોઈએ કે આ પ્રક્રિયા સમતોલિત પ્રક્રિયા છે કે નથી. તત્વો, પ્રક્રિયકો અને નિપજ. તત્વોમાં જોઈએ Zn, હાઇડ્રોજન અને સલ્ફેટ. હવે જોઈએ પ્રક્રિયકોમાં ઝીંક કેટલા છે? તો પ્રક્રિયકોમાં ઝીંક 1 છે, જ્યારે નિપજમાં પણ ઝીંક 1 છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 2 છે, નિપજમાં હાઇડ્રોજન પણ 2 છે. પ્રક્રિયકોમાં સલ્ફેટ 1 છે, નિપજમાં સલ્ફેટ 1 છે. આથી આપણે જોઈએ તો પ્રક્રિયકો અને નિપજ બંને સરખી છે. તો આથી આપણે કહી શકીએ કે આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ વાળી, તે કેવી છે? તો કે સમતોલિત પ્રક્રિયા છે. હજી એક પ્રક્રિયા જોઈએ. ઝીંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા થઈને ZnCl પ્લસ હાઇડ્રોજન ગેસ. આ પ્રક્રિયા જોઈએ તો આ પ્રક્રિયા બેલેન્સ એટલે કે સમતોલિત પ્રક્રિયા છે કે નહીં? તત્વો, પ્રક્રિયકો અને નિપજ. તત્વો કોણ કોણ છે? તો કે ઝીંક, હાઇડ્રોજન અને ક્લોરીન. પ્રક્રિયકોમાં ઝીંક 1 છે, જ્યારે નિપજમાં પણ ઝીંક કેટલા છે? તો કે 1. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 1, જ્યારે નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા છે 2. ક્લોરીન જોઈએ તો પ્રક્રિયકોમાં ક્લોરીન 1, નિપજમાં ક્લોરીન 1. અહીં જોઈએ તો આ પ્રક્રિયા જે છે તે ઝીંક પ્લસ HCl તો ZnCl પ્લસ H2 તે સમતોલિત પ્રક્રિયા નથી. તો શું કરવું પડે? તો આ પ્રક્રિયાને સમતોલિત એટલે કે બેલેન્સ કરવી પડે. હજી પ્રક્રિયા જોઈએ અને ત્યારબાદ જે અનબેલેન્સ ઇક્વેશન જે છે તેને આપણે બેલેન્સ કરીશું. Fe plus H2 Fe plus H2O પ્રક્રિયા થઈને Fe3O4 પ્લસ
H2. હવે આ પ્રક્રિયામાં જોઈએ તો અહીં જોઈએ પ્રક્રિયકમાં Fe એક છે તત્વો પ્રક્રિયક અને નિપજ. હવે આપણે આ પ્રક્રિયા દ્વારા સમજીએ કે પ્રક્રિયાને બેલેન્સ કેવી રીતે કરવામાં આવે છે. પહેલા તો જેટલા પણ તત્વો હોય એ તત્વો લખી નાખવાના. દાખલા તરીકે Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે જોઈએ આપણે પ્રક્રિયકમાં Fe કેટલા છે? પ્રક્રિયકમાં Fe એક છે. નિપજમાં Fe કેટલા છે? નિપજમાં Fe 3 છે. બીજું જોઈએ હાઇડ્રોજન. પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા? તો કે 2 છે. નિપજમાં હાઇડ્રોજન કેટલા? તો કે 2 છે. ત્રીજું જોઈએ પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા? તો કે 1 છે. નિપજમાં ઓક્સિજન કેટલા? તો કે 4 છે. તો આ પ્રક્રિયા જે છે બેલેન્સ પ્રક્રિયા એટલે કે બેલેન્સ ઇક્વેશન નથી, સમતોલિત નથી. તેને આપણે સમતોલિત કરવી પડે. સૌથી પહેલા આપણે એ જોવાનું કે પ્રક્રિયામાં સૌથી મોટું જે સમીકરણ હોય અથવા સૌથી મોટું જે તત્વ હોય અથવા સંયોજન હોય તેને આપણે ધ્યાનમાં લેવાનું. તો આ પ્રક્રિયામાં Fe3O4 જે છે તે મોટું સંયોજન છે. તેમાં જોઈએ તો Fe કેટલા છે? Fe 3 છે. નિપજમાં Fe કેટલા છે? 3 છે. પ્રક્રિયકમાં Fe કેટલા ઘટે છે? તો કે Fe 3 ઘટે છે. તો અહીંયા 3 વડે ગુણવા પડે. બીજું જોઈએ નિપજમાં ઓક્સિજન કેટલા છે? 4 છે. જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા? તો કે 1 છે. તો અહીં પણ એને 4 વડે ગુણવા પડે. હવે નવું સમીકરણ લખીએ તો 3Fe પ્લસ આપણે 4 વડે ગુણ્યા છે ઓક્સિજનને, તો હારવાર સાથે સાથે હાઇડ્રોજન પણ ગુણાય. H2O પ્રક્રિયા થશે Fe3O4 પ્લસ H2. ફરીથી જોઈએ 3Fe તો કે 3Fe 4 ઓક્સિજન તો 4 ઓક્સિજન. પણ હાઇડ્રોજન જોઈએ તો કે પ્રક્રિયકમાં હાઇડ્રોજન 4 દુને 8 થઈ ગયા છે. જ્યારે નિપજમાં હાઇડ્રોજન 2 જ છે. તો હજી શું કરવું પડે? તો કે આપણે અહીં 4 વડે હાઇડ્રોજનને ગુણાકાર કરવો પડે. તો ફરીથી લખી શકીએ કે Fe પ્લસ 4H2O પ્રક્રિયા થઈને Fe3O4 પ્લસ 4H2. હવે જોઈએ તત્વ પ્રક્રિયક અને નિપજ. Fe હાઇડ્રોજન ઓક્સિજન. Fe કેટલા? તો કે 3. નિપજમાં તો કે 3. હાઇડ્રોજન કેટલા? હાઇડ્રોજન 4 દુ 8. હાઇડ્રોજન 4 દુ 8. ઓક્સિજન 4. ઓક્સિજન 4. હવે આ પ્રક્રિયા જે છે તે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા સમતોલિત પ્રક્રિયા છે. આવી રીતે આપણે જે છે ગુણાકાર કરીને પ્રક્રિયાને બેલેન્સ કરવાની હોય છે. જે પ્રક્રિયા લખીએ એને સંતુલિત કરીએ આપણે. ઝીંક પ્લસ HCl પ્રક્રિયા થઈને જોઈએ તો શું મળે? તો કે ZnCl પ્લસ H2. હવે આપણે ડાયરેક્ટ લખીએ અથવા ડાયરેક્ટ લખવાની ટ્રાય કરીએ તો ઝીંક સરખા છે, ક્લોરીન સરખા છે. ઓન્લી ફોર જે હાઇડ્રોજન છે તે જ પ્રક્રિયકમાં ઘટે છે. નિપજમાં 2 છે, પ્રક્રિયકમાં 1 છે. તો એને 2 કરીએ. હવે જોઈએ હાઇડ્રોજન તો 2 બાજુ બંને થઈ ગયા. ઝીંક પણ સરખા છે પણ ક્લોરીન 2 છે. તો અહીંયા આપણે 2 કરીએ. જો અહીંયા 2 કરીએ તો અહીંયા પણ 2 કરવા પડે. પણ આપણે અહીંયા 2 કરીએ અને જોઈએ ઝીંક તો કે ઝીંક સરખા, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 2, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 2. તો હવે આ સમીકરણ જે છે તે બેલેન્સ સમીકરણ છે તેમ કહેવાય. ત્યારબાદ જોઈએ
Mg plus O2 MgO. આ સમીકરણમાં જોઈએ તો ઓક્સિજન 2 ઓક્સિજન 1 અહીંયા 2 કરો. હવે જો પ્રક્રિયામાં મેગ્નેશિયમ પણ 2 કરવા પડે. મેગ્નેશિયમ 2 ઓક્સિજન 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન 2 બેલેન્સ સમીકરણ. ત્યારબાદ જોઈએ Mg plus H2SO4 પ્રક્રિયા થઈને MgSO4 plus H2. અહીંયા કોઈ પણ જાતનું ફેરફાર કરવામાં આવતો નથી. શા માટે? કેમ કે અહીંયા જે છે તે પ્રક્રિયા ઓલરેડી પહેલેથી જ બેલેન્સ ઇક્વેશન છે એટલા માટે. તો આવી રીતે આપણે જુદી જુદી પ્રક્રિયાઓમાં બેલેન્સ કરવાનું હોય છે. જો બેલેન્સ કરેલી ના હોય તો આપણે બેલેન્સ કરવાનું હોય છે, અને જો બેલેન્સમાં આપેલી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી.